સરકારી ગાઈડલાઈન પ્રમાણે ફાયર એનઓસી માટે ઓનલાઈન પ્રક્રિયામાં ટેકનિકલ સમસ્યા થઈ છે, જેથી ઓફલાઈન પ્રક્રિયા કરી દેવામાં આવી છે। ત્યારે ફાયર અધિકારી સ્થળ મુલાકાત લીધા બાદ પરવાનગી આપી શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો બીજી તરફ તમામ ખેલૈયાઓ આજે પણ ગરબે રમી શકશે તેવું જણાવવામાં આવ્યું છે, પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે, જેથી 12 વાગે ગરબા બંધ પણ થઈ શકે છે। આજ રોજ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાનમાં આ કલેક્ટર ઓફિસે અહીંયા આગળ આણંદ જિલ્લાના દરેક ગરબા આયોજકોની મિટિંગ રાખેલી હતી। આ મિટિંગની અંદર જ્યારે સાહેબ તરફથી કહેવામાં આવેલું કે દરેક જણે ફાયર માટેની જે કંઈ પરમિશન લાવવાની છે તે કમ્પલસરી છે, તે છતાં ઇલેક્ટ્રિકની છે, એના ઇન્સ્યોરન્સની છે વગેરે જે કંઈ હશે તમારે એનઓસી કમ્પલસરી લેવી ફરજિયાત છે। સર્વે અમે જિલ્લાના બધા આયોજકો સાથે મળીને નક્કી કરેલું છે કે અમે ફાયરની મંજૂરી લઈને આગળ ગરબા ચલાવીશું। અત્યાર સુધી ફાયર એનઓસી ના મળવાનું શું કહેવાય? અત્યાર સુધી ફાયર એનઓસી ના મળવાનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ છે કે અમે ઓનલાઈન એનું જે અપલોડ કરવામાં આવીએ છીએ તો ઓનલાઈન અપલોડ થતી નથી, જેમાં વિલંબ આવે છે। જ્યારે અત્યારમાં અમારી જાણ મુજબ કે જેના ફાયરના અધિકારી અમારે ત્યાં સ્થળ પર આવીને અત્યારે એની મુલાકાત કરે છે। શું લાગે છે કે આજે ખેલૈયાઓ ગરબાની મોજ માણી શકશે? આજે 100% ખેલૈયાઓ બધા ગરબાની મોજ માણી શકશે। બીજું ટાઈમિંગને લઈને પણ અંદર જે છે ગરમાગરમી થઈ હતી, બોલાચાલી, એમાં શું? ના, એવી કોઈ ગરમાગરમી કે બોલાચાલી થઈ નથી। સાહેબનું ખાલી એટલું જ સૂચન હતું કે આપણને રાજ્ય સરકાર તરફથી 12 વાગ્યાની જે ગરબાની છૂટ આપવામાં આવેલી છે, તો આપ સૌને નમ્ર વિનંતી અમે કરીએ છીએ કે 12 વાગ્યા સુધી ગરબા ચલાવશું। એટલે ગરબા 12 વાગ્યા પછી બંધ થઈ જશે? ગરબા 12 વાગ્યા પછી બંધ પણ થઈ શકે।